વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિકલના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ સાંસદ હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું. આ અત્યાધુનિક સાધનોથી જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેઓને ખૂબ મોટો ફાયદો થશે. વડોદરા શહેરની જાણીતી હોસ્પિટલ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે બે અત્યાધુનિક તબીબ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે હોસ્પિટલના તબીબે માધ્યમો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આ મશીન ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન લાઈવ એક્સરે જોવા માટે આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી સર્જરી વધુ સચોટ બનશે. પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે. તબીબે વધુમાં જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગભાઈ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે. આ મશીનો માટેનું ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી આપવામાં આવ્યું છે. આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓને જેઓ ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહેશે. તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર અને સમગ્ર મેડિકલ ટીમને બિરદાવી હતી. SSG હોસ્પિટલ ખાતે આજે MGVCLના બે CSR ઇનિશિયેટિવ કે જેની અંદર એક C-આર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન, આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું CSR ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે CSR સમિટ યોજાઈ રહી છે, તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે MGVCLના એ સમયે MD હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે SSG હોસ્પિટલની અંદર MGVCLની સહાયતાની જરૂર છે, ત્યારે MGVCL દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય ત્યારે SSG હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે MGVCLનો હું આ તકે આભાર માનું છું અને SSG હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. હું વિશેષ SSG હોસ્પિટલના ડૉક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ SSG હોસ્પિટલના મેડિકલ સ્ટાફ. એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું. અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને CSR હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું. ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈએ જે લોકાર્પણ કર્યું એનાથી અમારો ઓપરેટિવ ટાઈમ હજી ઓછો થતો જશે. સો વિલ બી એબલ ટુ સર્વ મોર ઇન લેસ ટાઈમ. બીજું જે RICUમાં યુઝ થતા નવા ટાઈપના સોનોગ્રાફી મશીનનો પણ લોકાર્પણ થયું છે. આઈ કોંગ્રેચ્યુલેટ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર સિસોદિયા કે he will put it to optimum use for maximum patients who are underprivileged and can't afford private. That is our aim, to serve maximum the underprivileged sections of the society. કયા પ્રકારના દર્દીઓ માટે આ મશીન ખૂબ ઉપયોગી? સ્પેશિયલી આ મશીન યુઝ થાય ફ્રેક્ચર ફિક્સેશન માટે, જેમાં પહેલાં આપણને ટેન્ટેટિવલી ફ્રેક્ચર ફિક્સ કરીને એનો અંદર ઓપરેશન થિયેટરના અંદર એક્સરે લેવો પડતો હતો. પછી એક્સરે ફિલ્મ ડેવલપ કરીને કે અમુક વસ્તુ જેવી રીતે ગાઈડ વાયર એ પ્રોપર ડાયરેક્શનમાં ગયું છે કે નહીં